નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ। વાત કરીએ વોરિયર્સ ને વેક્સિન નું વરદાન। મિત્રો, વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટું રસીકરણ ભારતમાં શરૂ થઈ ગયું છે। અને જો હું ભૂલ ન કરતો હોય તો બરાબર એક વર્ષ પહેલા 17 જાન્યુઆરી 2020 નો એ દિવસ અને 17 જાન્યુઆરી 2021 નો આ દિવસ, એટલે કે કોરોના શબ્દ અને કોરોનાનો પહેલો કેસ ભારતમાં નોંધાયો। બરાબર એક વર્ષ થયું અને આ એક વર્ષની અંદર દેશ અને દુનિયા આ મહામારીના ભરડામાં આવી। ભારત દેશની વાત કરીએ તો કરોડથી પણ વધારે કેસ નોંધાયા અને કદાચ 1.5 લાખથી પણ વધારે એ કમનસીબોએ પોતાના જાન પણ ગુમાવ્યા। કોરોનાના કારણે આપણે શું શું ન જોયું। ગઈકાલે જ વડાપ્રધાને પોતાની સ્પીચમાં એમણે પણ ઘણી બધી વાતો, સંસ્મરણો વાગોળ્યા। કદાચ એમણે પણ જણાવ્યું કે કોરોનાના કારણે જે લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે, જે લોકો મોતને ભેટ્યા છે, આપણે એમને મૂકવા પણ ન જઈ શક્યા। મોતનો મલાજો પણ ન જળવાયો। કઈ સંસ્કૃતિ, કયો મલાજો, કેવા સંસ્કાર, કદાચ આ 10 મહિનાની અંદર આપણે બધું જ ભૂલી ગયા। અને આપણે જ નહીં, દેશ અને દુનિયાના બધા દેશો, કારણ કે આ મહામારીએ એવો ભરડો લીધો હતો કે તમામ દેશો આના ભરડામાં આવી ગયા। અને આ મહામારીને કારણે ઘણા બધા દેશો તો ક્યાંક આર્થિક રીતે પાયમાલ થયા ગયા, તો ક્યાંક લોકોએ પોતાના જાન પણ ગુમાવ્યા છે। પણ ભારત દેશ, જેમ કે ગઈકાલે વડાપ્રધાને કીધું કે કાળા માથાનો માનવી ચાહે તો શું ન કરી શકે, પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે। અને જો એ કાળું માથું હિન્દુસ્તાનનું હોય તો પછી વાત જ શું પૂછવી। અને એ જ કાળા માથાના માનવી, એટલે કે એ જ હિન્દુસ્તાનના કાળા માથાએ કરીને બતાવ્યું છે। કારણ કે આ મહામારીમાંથી કોરોના વેક્સિનની જે શોધ કરી અને 2 વેક્સિન, આત્મનિર્ભર ભારતની આ 2 વેક્સિન સરકારે મંજૂરી આપી છે અને શરૂઆત ગઈકાલથી થઈ ગઈ। જે વોરિયર્સ છે, કોરોના વોરિયર્સ, એમને ગઈકાલથી જ રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આવનારા દિવસોમાં ભારતના 30 કરોડ લોકોને, એટલે કે જુલાઈ સુધીમાં, કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનું અમારું લક્ષ્યાંક છે। એટલે કે હવે કોરોનાના અંતનો આરંભ થઈ ચૂક્યો છે અને અંતનો આરંભ એ વોરિયર્સને વેક્સિનના વરદાનથી થયો છે। તો વોરિયર્સને વેક્સિનનું વરદાન, મિત્રો, આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે। પણ ઘણા બધા લોકો હજુ અસમંજસતામાં છે કે વેક્સિન જે આવી છે એ વેક્સિનની અસરકારકતા વિશે ક્યાંક લોકો એકબીજાને પૂછી રહ્યા છે, ચર્ચાઓ ચાલી રહી છે। પણ મિત્રો, યાદ રાખો કે આ વેક્સિન જેને તૈયાર કરી છે, આ 10 મહિનાની અંદર જે લોકોએ રાત દિવસ નથી જોયા, જે લોકો ખડે પગે આપણી સેવા કરતા રહ્યા, જે લોકોએ માનવ જિંદગી બચાવવા માટે થઈને પોતાના પરિવારને ભૂલી ગયા, એવા જ ડોક્ટર્સ અને એવા જ વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નોથી આપણે આ રસી આજે બનાવી શક્યા છે। શું આપણે આવા લોકો ઉપર શક કરીશું? રાજકારણીઓ રાજકારણ કરે, આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ કરે, કદાચ એમનું કામ હશે, પણ રસી ઉપર સવાલો ઉભા કરીને શું આપણે વૈજ્ઞાનિકો અને ડોક્ટરનું અપમાન નથી કરી રહ્યા? શા માટે આવા સવાલો? અને એ જ સવાલોના આજે જવાબ, કારણ કે જે સવાલો જે જનમાનસની અંદર ઘૂમતા રહ્યા છે, જે સવાલોને લઈને હજુ લોકો અસમંજસતા અનુભવી રહ્યા છે, એ જ સવાલોને લઈને આજે આપણે આ ડિબેટમાં અહીંયા એક્સપર્ટને સવાલો પૂછવા છે। મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશી, સાથે જ અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર સાહિલ શાહ, સિનિયર પેથોલોજીસ્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરી અને ડોક્ટર ચેરી શાહ, પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એસવીપી હોસ્પિટલ। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। અને સૌથી પહેલા તો તમામ મહાનુભાવો માટે સેલ્યુટ કરવાનું પણ મન થાય કે તમે જે રીતના રાત દિવસ મહેનત કરીને જે માનવ જિંદગી બચાવવાના અથાગ પ્રયત્નો કર્યા, અને એ પ્રયત્નો પછી જ્યારે વોરિયર્સને રસીકરણની જ્યારે વાત આવી ત્યારે પણ તમે પહેલા રસી લઈને લોકોને એ જતાવવાનો, એ બતાવવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ, જે રસી આપણા દેશમાં શોધાઈ છે, જે રસી આપણા દેશના ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો તૈયાર કરી છે, સાહેબ, અમને એની ઉપર ભરોસો છે। અને એ જ ભરોસો દેખાડવા માટે થઈને પણ તમે વોરિયર્સ ગઈકાલે આગળ આવ્યા। રાકેશભાઈ, શરૂઆત તમારથી કરવી છે, શું કહેશો? કારણ કે તમે પણ રસીનો ડોઝ લીધો છે, આટલા કલાકો થઈ ગયા, શું કહેવું છે, શું મંતવ્ય છે આપનું? દેવાંગભાઈ, હું આપની સાથે તદ્દન સહમત છું।
કે છેલ્લા 10 મહિનાથી હેલ્થકેર વર્કર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે અને આપણે એકદમ સત્ય કહ્યું છે કે ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ પોતાની ચિંતા કર્યા સિવાય કોરોનાના દર્દીઓની સારવાર આપી રહ્યા છે અને આ એક એવો રોગ છે કે જેની અંદર આપણે દર્દીના સગાને પણ રાખી નથી શકતા. પોતાની જાતનું રિસ્ક લઈ અને કામ કરી રહ્યા છીએ. એટલે હું તો એવું કહીશ કે હેલ્થકેર વર્કર અને એમાં બી ખાસ કરીને ડોક્ટર એક જુદી માટીના માણસો છે. એ લોકો ખરેખર એમના માટેનું સૌથી મહત્વની વસ્તુ જ છે એક પેશન્ટની કેર. મારું દર્દી કેમ સારું થાય અને કેમ ઘરે જાય. આજે આપણે એ પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ અને આપણા જ ભારતે પોતાના જ લોકોએ આપણા જ વૈજ્ઞાનિકોએ આટલી સતત રાત દિવસની મહેનત પછી એક રસી તૈયાર કરી છે અને એ રસી આપવાનો વારો આવ્યો ત્યારે જેમ આપણે કહ્યું એમ ઘણી બધી અસમંજસ હતી સમાજમાં. ઘણા બધા મેસેજીસ, જાત જાતના વોટ્સઅપ યુનિવર્સિટીમાં નોલેજ, એ રીતે બધા લોકો ડરતા હતા કે ખરેખર આ વેક્સિન લેવી કે નહીં. ત્યારે પણ તમે જોયું તો હેલ્થકેર વર્કર પાછા ફરી મેદાનમાં આવી ગયા. સરકારને પણ પૂરો ભરોસો છે કે આ લોકો જે રીતે કોરોના સામેની લડાઈમાં જે રીતે રાત દિવસ લડી રહ્યા છે એ રીતે આ એક અમારું જે અભિયાન છે જેને આપણે વેક્સિનેશન જે આપણે ચાલુ કરી રહ્યા છીએ તો એમાં પણ આપણે આ ડોક્ટર્સને જ આગળ કરશું અને એ ડોક્ટર્સોએ એનો સહર્ષ સ્વીકાર કર્યો. કેમ? એનું કારણ એ છે કે ડોક્ટર્સો હંમેશા એને હજુ પણ આપણે કંઈ આનો અંત નથી આવી ગયો પરંતુ આપણે આ અંત તરફ જવાનું પ્રયાણ પ્રારંભ છે. બરાબર. હવે જ્યારે આ વેક્સિન જ્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ એનું લોન્ચ કરે અને જ્યારે રૂપાણી સાહેબ અને નીતિનભાઈ સાહેબની હાજરીમાં જ્યારે એનું એ વેક્સિનેશન સેન્ટર ચાલુ કરવામાં આવે અને જ્યારે નામી ડોક્ટરો જે કહેવાય કે કેતન દેસાઈ સાહેબ છે, એવા ડોક્ટર ઠાકર સાહેબ છે, એવા ઘણા નામી ડોક્ટરો અને ઇવન અમારા સિવિલ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટિવ અમારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને અમે લોકો એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, એના સિવાય ઘણા સિનિયર ડોક્ટર્સ, સિનિયર મહિલા તબીબ ડોક્ટર્સો બધાએ પોતે આગળ આવીને પહેલા રસી લીધી અને આજે એના લગભગ અત્યારે હું કહીશ તો એ 32 કલાક જેવા ક્રોસ થઈ ગયા છે અને હું સંપૂર્ણ સ્વસ્થ છું. હું એમ કહીશ કે જે રસી છે, જે વાયલ પર જે ભારત શબ્દ લખેલો છે, મને મારા વૈજ્ઞાનિકો પર પૂરો ભરોસો છે, મને મારા એ લીડરો પર પણ પૂરો ભરોસો છે અને સૌથી વધારે ભરોસો છે કે જો આ વેક્સિન અમે લઈશું એ લઈને એ પુરવાર કરીશું કે એનાથી કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણે નાનપણથી જ રસી લેતા આવ્યા છીએ. એની સાથે થોડી ઘણી વસ્તુઓ જોડાયેલી રહે છે. સ્વાભાવિક છે ઇન્જેક્શન આપવાનું છે તો એના હિસાબે થોડા ઘણા પ્રોબ્લેમ થઈ શકે. બિલકુલ. પરંતુ જ્યારે અમે લીધી છે આજે 32 કલાક ક્રોસ થયા છે, હું સંપૂર્ણ સ્વસ્થ છું, પૂર્વવત છું. રાધર હું એવું કહીશ કે રસી પહેલાની જે પરિસ્થિતિ મારી હતી એના કરતા માનસિક પરિસ્થિતિ વધારે સબળ બની છે. હું વધારે પ્રાઉડ ફીલ કરું છું કે જ્યારે 16 જાન્યુઆરી જે એને આપણે કહીશું કે એક સુવર્ણ દિવસ છે આપણા ભારત દેશના ઇતિહાસમાં કે જ્યારે આપણા આટલા નાના સમયમાં આપણા વૈજ્ઞાનિકોએ રાત દિવસ મહેનત કરીને જે રસી બનાવી છે એનો જે પહેલા દિવસમાં એ રસી પોતે લઈ અને એનો હિસ્સો બનવાનો એક હું પ્રાઉડ પણ ફીલ કરું છું. બિલકુલ, બહુ સરસ. ચેરીબેન, તમે પણ રસી લીધી છે, કેટલા કલાક થયા અને તમારો અનુભવ શું કહે છે? સૌ પ્રથમ તો હું આપણી સરકાર, આપણા વૈજ્ઞાનિકો કે જે લોકોએ રાત દિવસ ખૂબ મહેનત કરી છે એ બધાનો ખરેખર દિલથી આભાર માનવા માંગુ છું. એટલા માટે કે અમે લોકોએ જે આ કોરોનાના 1 વર્ષમાં જે રીતે રોજ ઘરે જતા વખતે જે ફફડાટ સાથે કામ કર્યા છે, બિલકુલ, અને અમારા કુટુંબીજનોને ચેપ ના લાગે, એમના નાના બાળકોને ચેપ ના લાગે, અમારા ઘરડા મા બાપ જે ઘરમાં રહેતા હોય એ લોકોને એ જે પરિસ્થિતિમાંથી અમે જે ગુજર્યા છે આજે 1 વર્ષ માટે, એ બધું જ જોતા જો અમને પહેલા રસી આપવાનો એ લોકોએ જે મોકો આપ્યો છે અને અમને એ મોકો જે અમે મેળવ્યો છે એના માટે હું ખરેખર સરકારને ખૂબ આભારી છું કે એ લોકોએ અમને આ ચાન્સ આપ્યો. મારા અનુભવની હું વાત કરું તો મારા કુટુંબમાં અમે જેટલા પરિવારજનો છે અમે બધા એ દિવસની રાહ જોતા હતા કે કયા દિવસે વેક્સિન બહાર આવે અને અમે લઈએ. અમારે કોઈ અસમંજસ આમાં હતી જ નહીં ક્યારેય. અને એમાં એવું છે કે અમારા હસબન્ડ પોતે બી ગવર્મેન્ટમાં છે અને મારી ડોટર પણ ગવર્મેન્ટમાં છે, તો અમને ત્રણેયને એવો મોકો મળ્યો કે અમે પહેલા જ દિવસે આ અભિયાનનો ઉપયોગ કરી શક્યા અને અમે ત્રણેય જણાએ વેક્સિન લીધી. અને આજના દિવસમાં આ 32 કલાક પછી અમે ત્રણેય જણ એકદમ જ સ્વસ્થ છે અને જેમ રાકેશભાઈએ કીધું કે માનસિક રીતે ઓર સ્વસ્થ છે કે અમારી અંદર કોરોના વેક્સિનનો એક ડોઝ જતો રહ્યો છે અને હવે અમારી બોડી એ સિસ્ટમથી એકસ્ટમ થવા માંડી છે કે જેથી કરીને ફરીવાર અમને કોઈ બી ઇન્ફેક્શન થાય તો અમારી બોડી એની જોડે લડવા માટે જાગૃત થઈ ચૂકે. બિલકુલ.
તો આના માટે થઈને અને મારા કુટુંબના જે બીજા બે પાત્રો છે, મારો પુત્ર અને મારા જમાઈ, એ લોકો પણ રજીસ્ટર્ડ જ છે અને એ લોકો રાહ જોઈ રહ્યા છે કે કઈ સેકન્ડે આ વેક્સિનનો એમને ચાન્સ મળે અને એ લોકો એ તક મેળવી લે. પણ હું એક જ વસ્તુની નમ્ર અપીલ સૌ આખા દેશને કરું છું કે આટલો બધો મહેનત જે અમે કરી છે, વૈજ્ઞાનિકોએ કરી છે, સરકારે કરી છે, એ બધા સામે જોતા બિલકુલ અસમંજસ રાખ્યા વિના આગળ વધે અને કોરોનાનો વેક્સિનનો લાભ લે. જેવી પહેલી તક મળે પહેલામાં પહેલું કામ આ એ લોકો કરે. બિલકુલ, બહુ સરસ. તો સાહિલભાઈ પણ અનફોર્ચ્યુનેટલી કાલે અમદાવાદમાં હતા નહીં એટલે કદાચ એ રસી નથી લઈ શક્યા, પણ કદાચ આવનારા 2-3 દિવસમાં એ પણ રસી લેશે. પણ સાહિલભાઈ એ પૂછવા માંગીશ, જેમ કે રાકેશભાઈ અને ચેરીબેને કીધું કે લીધા પછી જે માનસિક સ્થિતિ છે ને, અમે હળવાશ અનુભવીએ છીએ. આ રસી આવ્યા પછી ડોક્ટર્સની જે માનસિકતા હોય છે, જે ટેન્શનમાં 10 મહિના સુધી પરિવારને મૂકીને રાત દિવસ જોયા વગર જે કામ કર્યું છે, આ રસી આવ્યા પછી ડોક્ટર્સની મેન્ટલી હાલત કેવી રહેશે? હવે સૌ કોઈ જીએસટીવીના દર્શક મિત્રોને મારા નમસ્કાર. દેવાંગભાઈ, તારીખ 16 જાન્યુઆરી 2021 ભારતના ઇતિહાસમાં અંકિત થઈ જશે, જ્યારે વડાપ્રધાન મોદી સાહેબના વડપણ હેઠળ કોરોના રસીકરણનો કાર્યક્રમના શ્રી ગણેશ ત્યાં, અહીંયા ગુજરાતમાં બી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળ આપણે અહીંયા કોરોના રસીકરણનો કાર્યક્રમ ચાલુ કર્યો. આખા ભારતભરમાં 1.91 લાખ લોકોને રસી આપી ચૂકવામાં આવી છે, હેલ્થકેર વર્કર્સને. ગુજરાતમાં 131 સેન્ટર ઉપર 12,320 લોકોને રસી આપવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો 20 સેન્ટર ઉપર 1,115 લોકોને રસી આપવામાં આવી છે. આ રસી આપ્યાના 24 કલાકથી 36 કલાક વીતી ગયા છે. જોવા જઈએ તો નહિવત સાઈડ ઇફેક્ટ લોકોમાં જોવા આવી છે. આપણે જોવા જઈએ તો કોઈ બી રસી લઈએ તો આ ઇન્ટ્રામસ્ક્યુલર રસી છે એટલે સહેજ પેન થઈ શકે છે, આપણને મલેસ, ફીવર એવી નાની સાઈડ ઇફેક્ટ આવી શકે છે, પણ એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. ડોક્ટર્સની વાત કરીએ તો છેલ્લા 10 મહિનાથી કે વર્ષથી આપણે વાત કરીએ કે તનતોડ રીતે મહેનત કરી રહ્યા છે કોરોનાના કાળમાં. એટલે આ જે રસી આવી છે એ એક સારી વસ્તુ છે અને એનાથી આગળ જતા આના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થશે અને આપણને રાહત મળશે આમાંથી. કારણ કે સાહેલભાઈ, ઘણા બધી વખત એવું થતું હતું કે આ 10 મહિનાની અંદર જ્યારે પણ અનલોક પાર્ટ આવ્યો ત્યારે આપણે ઓપીડી પણ ચાલુ કરી, પણ જે પેશન્ટ આવતું તો આપણને ખબર નહોતું કે ભાઈ એ પોઝિટિવ છે કે શું છે. આપણે તો પણ એને પેશન્ટ સમજીને સારવાર તો કરવી જ પડતી હતી અને એક ટેન્શન સાથે કે ભાઈ પોઝિટિવ હશે તો શું હશે, શું એમાંથી ક્યાંક હવે છુટકારો મળશે આ વેક્સિનને કારણે કે ભાઈ અમે તો લીધી છે એટલે ક્યાંક કઈક અંશે અમે હવે મુક્ત છીએ? ચોક્કસપણે રસી આવી ગઈ છે એટલે હવે સારા દિવસો નજીકમાં જ છે, પણ આપણે સાવચેતી હજી બી બનાવી રાખવાની છે. ફર્સ્ટ ફેઝમાં 30 કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવાનો ટાર્ગેટ છે. પણ રસી આમાં 2 રસીના ડોઝ છે. પહેલો રસીનો ડોઝ લીધા પછી 28 દિવસે બીજો રસીનો ડોઝ લેવાનો છે. એના બીજા 2 અઠવાડિયા પછી આપણું શરીર પૂરી રીતે વેક્સિનમાં એન્ટીબોડી ડેવલપ કરશે. આ વેક્સિનમાં એવું છે કે લાઈવ એટેન્યુએટેડ વાયરસ છે જે આપણા શરીરમાં જશે પણ મલ્ટીપ્લાય કે પ્રોલિફરેટ નહીં થાય. એની સામે જે શ્વેત કણ કહીએ કે લિમ્ફોસાઇટ, એ એની સામે એન્ટીબોડી જનરેટ કરશે અને એ એન્ટીબોડી ઇન ફ્યુચર આપણા શરીરમાં કોઈ પણ પ્રકારે કોરોનાનો એન્ટીજન અંદર આવે તો એ એન્ટીબોડી એને માત આપશે અને આપણે કોરોનાના ઇન્ફેક્શનથી બચીશું. એટલે પણ આજે આગળના સમયમાં જ્યાં સુધી આખો રસીકરણનો કાર્યક્રમ પૂરો ના થઈ જાય ત્યાં સુધી સૌ કોઈએ SMS નું પાલન કરવાનું છે, માસ્ક પહેરવાનું છે, સેનિટાઇઝેશન કરવાનું છે અને આ બધા જ નિયમોનું પાલન કરીને સાવચેતી રાખવાની છે. બિલકુલ મિત્રો, ફરી એક વખત કહી દઉં કે જે એક્સપર્ટ આપણી સાથે બેઠા છે અને જે સવાલો પૂછી રહ્યો છું એ સવાલો મારા મનના સવાલો નથી, એ સવાલો આપના સવાલો છે જે આપના મનમાં અત્યારે ચકરાઈ રહ્યા છે. એટલા માટે કારણ કે જે સવાલો આપના મનમાં ઉઠશે અને આ જે રસી છે રસી ઉપર જો સવાલો ઉઠશે અને તેને લઈને જ આ રસીકરણ અભિયાનમાં આપણે પણ સાથ આપવો એટલો જ જરૂરી છે. જેમ કોરોનાની મહામારીમાં આપણે સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને આપણે આ કોરોનાને માત આપી રહ્યા છે, એવી જ રીતે હવે રસીકરણના અભિયાનને પણ સફળ બનાવીને આપણા દેશમાંથી કોરોના નાબૂદ કરીશું, જેમ આપણે પોલિયોને કર્યો છે. પણ એની માટે જે સવાલો ઉભા થઈ રહ્યા છે એના જવાબો જ આજે આપણે આ એક્સપર્ટ પાસેથી મેળવીએ. હું મુકેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે 2 રસીને આપણા દેશમાં મંજૂરી આપવામાં આવી ઇમરજન્સી ઉપયોગને, કોવિશિલ્ડ અને કોવેક્સિન. આ બંને રસીમાં ફેર શું છે? સૌથી પહેલા તો આ સામાન્ય પ્રશ્ન દરેકના મનમાં થઈ રહ્યો છે. સૌથી પહેલા હું જીએસટીવીને અભિનંદન એટલા માટે આપવા માંગુ છું કે વેક્સિનની એનાઉન્સ થયું
ત્યારથી લઈને આ મને લાગે કદાચ 10મો 12મો પ્રોગ્રામ છે જી. વેક્સિનનું વધામણા, વેક્સિનનું વરદાન, વેક્સિનનું અભયદાન, એમ કરીને આપણે વારંવાર પ્રેક્ષકો અને દર્શકો માટે સતત જાગૃતિના પ્રોગ્રામ કરતા રહીએ છીએ. એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. સૌથી પહેલા તો હવે તમારા સવાલ તરફ આવું છું કે કોવિક્સિન અને કોવિશિલ્ડ એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી એ જીનેટિક એન્જિનિયરિંગ વાળી રિકોમ્બિનેન્ટ ટેકનોલોજી વાળી વેક્સિન છે. એમાં ચિમ્પાન્જીનો એડિનો વાયરસ વાપરવામાં આવેલો છે, જે આપણને એફેક્ટ નથી કરતો. Okay. એની અંદર કોરોનાના વાયરસના જીનોમને ફિટ કરવામાં આવેલો છે. એટલે જ્યારે આપણા શરીરમાં જશે ત્યારે જીનોમ કોરોનાના સ્પાઇક પ્રોટીન બનાવશે અને એ કોરોનાના સ્પાઇક પ્રોટીનને જોઈને આપણી રોગ પ્રતિકારક શક્તિ એના પ્રતિદ્રવ્યો બનાવશે અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી બનાવશે. શરૂઆતમાં આપણને એન્ટીબોડી પ્રોટેક્શન આપશે અને એન્ટીબોડી જેમ જેમ ટાઈમ જશે એમ ઓછી થશે અને પછી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી આપશે. એટલે એની એક ટેકનોલોજી છે જીનેટિક એન્જિનિયરિંગ વાળી, જે નવા છેલ્લા વર્ષોમાં આવેલી નવી ટેકનોલોજી છે. અને એની ઇમ્યુનોજેનિસિટી થોડી વધારે સારી હોય છે, આરએનએ વેક્સિન હોય કે ડીએનએ વેક્સિન હોય. હવે બીજી વાત છે ભારત બાયોટેકની, તો એક કિલ્ડ વાયરસ વેક્સિન છે. કિલ્ડ વાયરસ વેક્સિનમાં શું હોય કે વાયરસને આપણે પહેલા ગ્રો કરાવીએ અને પછી એને મારી નાખીએ. અને મરેલો વાયરસ આપણે શરીરમાં નાખીએ એટલે આપણને ઇન્ફેક્શન ના કરે, પરંતુ જેમ વાયરસ આવ્યો છે એમ જ બોડી સમજે એટલે એના પ્રતિકારક માટે એ એન્ટીબોડી બનાવે અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી મેમરી લઈને બેસી જાય કે ભવિષ્યમાં જ્યારે વાયરસ આવે ત્યારે સેલેક્ટિવ થઈ જાય અને એની સામે વિરોધ કરે. હવે જે સૌથી મોટો પ્રશ્ન ઘણા લોકો ક્યારના ચલાવી રહ્યા છે અને આપણે ચેરીબેને કહ્યું કે અમને તો કોઈ અસમંજસ હતી જ નહીં. હું બી ફરી વાર કહું છું કે અમને ડોક્ટરોને ક્યારેય અસમંજસ હતી નહીં. અમે લોકો તૈયાર જ હતા કે જ્યારે વેક્સિન આવશે ત્યારે લઈશું. હવે લોકોના મોટામાં મોટો પ્રશ્ન એ છે કે વેક્સિન 10-12 મહિનામાં આવી છે એટલે એનું પૂરું તપાસણી થઈ છે કે નહીં. તો હું સૌથી પહેલી એક વસ્તુ કહેવા માંગુ છું કે વેક્સિન આવતા પહેલા આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે ફેઝ 1, 2 અને 3 કરવામાં આવે છે અને ફેઝ 1, 2 એ સેફટી માટે ના હોય છે અને સેફટીના ટ્રાયલ સંપૂર્ણ રીતે સેટિસ્ફેક્ટરી થયેલા છે. વહેલી વેક્સિન આવી એના 3-4 કારણો છે. આજે આપણે દર્શકોને કહી દઈએ કે સૌથી પહેલું જે પ્રોસિજરલ ડિલે હોય છે, અહીંથી પરમિશન લેવાની, ત્યાંથી પરમિશન લેવાની, એ બધા પ્રોસિજર ડિલેના વખતે કાઢી નાખવામાં આવ્યા. ઘણી વાર શું છે આપણે તબક્કાવાર જવાનું કે ફેઝ 1, 2, તો ઘણી બધી વેક્સિનને ફેઝ 1, 2 સાથે કરવા દેવામાં આવ્યા, પરંતુ ફેઝ બધા જ કમ્પ્લીટ કરવામાં આવે છે અને સારી રીતે કરવામાં આવે છે. ત્રીજી વસ્તુ પૈસા. દુનિયામાં ઘણી બધી ગવર્મેન્ટોએ પૈસા આપ્યા કે તમારી વેક્સિન ફેલ જાય તો ચિંતા ના કરશો, પૈસા અમે આપીશું. એટલે ઘણા લોકો શું છે કે ભાઈ થોડીક બનાવે એવું નહીં, એ લોકો ફૂલ ફ્લેજ એના માટે પ્રયત્ન કર્યો. એટલે ત્રીજું કારણ. અને ચોથી વસ્તુ, આપણે એક આજથી 100 વર્ષ પહેલાની વાત કરો કે દિલ્હી જવું હોય તો ઘોડા પર જવું પડતું હતું, તો ઘોડા પર જઈએ તો આપણે 15 દિવસે પહોંચતા હતા, બરોબર છે. હવે આપણે આજે આપણી પાસે એરોપ્લેન છે તો અડધો કલાકમાં પહોંચી જઈએ છીએ. એટલે એ આ ટેકનોલોજીનો ફરક છે. mRNA, DNA બંને છેલ્લા 20 વર્ષથી સતત સાયન્ટિસ્ટ ટ્રાય કરતા હતા. mRNAમાં 2013 થી યુએસએમાં પુષ્કળ ટ્રાય કરવામાં આવ્યા છે અને ક્યારેય સક્સેસફુલ નતા થયા. એટલે 2020નું વર્ષ એ મેડિકલ ફિલ્ડ માટે એક બ્રેક થ્રુ અને એક મોટું એનું અચીવમેન્ટ બની જશે, કારણ કે mRNA વેક્સિન આવી છે. પણ હું કદાચ મુકેશભાઈ એટલા માટે સહમત નહીં થયું, કારણ કે ભલે મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ આવી છે, પણ જનમાનસમાં વિશ્વાસ જગાવતા હજુ વાર લાગશે. એટલા માટે એનો જવાબ આપું તમને કે તમે જુઓ કે આપણે કોઈ પણ તરીકે ટીમ હોય ને, કોઈ પણ પ્લેયર રમતા હોય તો હંમેશા કેપ્ટન જવાબદારી લે. જી, અમે લોકોએ 10 મહિનામાં સંપૂર્ણ જવાબદારી લીધી છે. અમે ફ્રન્ટ પુલ પર રમ્યા છીએ, બરાબર છે. અને એટલા માટે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 3 દિવસ પહેલા લેટર લખ્યો હતો હેલ્થ સેક્રેટરીને કે ભાઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના 1800 બ્રાન્ચના 3.5 લાખ ડોક્ટરો પહેલા ફ્રન્ટલાઈન આવીને વેક્સિન લેશે. બિલકુલ. અને જે રીતે અમે પ્રજાને બચાવી છે રોગથી, એટલે પ્રજાને વિશ્વાસ છે અમારી પર સંપૂર્ણ કે ડોક્ટર વેક્સિન લેશે તો 100% વેક્સિન સેફ હશે અને અમે એના માટે રિસ્ક લેવા તૈયાર છીએ. એટલે વેક્સિનની સેફટી વિશે પ્રજાએ જરા પણ ડાઉટ રાખવાની જરૂર નથી. તમે એક વસ્તુ સમજો કે અમે જે વસ્તુ જોઈએ છે એ જ અમે લેવાના છીએ અને અમે એ લઈને પ્રૂવ કરવા માંગીએ છીએ કે વેક્સિન સેફ છે. ચેરીબેને લીધી છે, જોશી સાહેબે લીધી છે, હું ને સાહિલ બી ટૂંક સમયમાં લઈશું, બરોબર છે. પણ જેનો પણ વારો આવે, જ્યારે પણ વારો આવે, સેફટીની બિલકુલ ચિંતા ના કરશો. આપણી બધી જ વેક્સિન સેફ છે. આ 2 જ આવી છે. ઝાયડસના આજે 3જા ફેઝનો એનો ટ્રાયલ સ્ટાર્ટ થઈ ગયો છે. જીનોવા, ઈ બાયોલોજિકલ અને સ્પુતનિક, આ 3 વેક્સિન બીજા 3 મહિનામાં આવી જશે. એટલે કદાચ 3 મહિના પછી તો આપણી પાસે 6 વેક્સિનનો ઓપ્શન અવેલેબલ હશે. પણ એ વેક્સિન જેટલી વધારે થશે એટલા કદાચ વિવાદો પણ વધશે. એ વિવાદોને લઈને પણ આવું છું મુકેશભાઈ તમારી જોડે. પણ રાકેશભાઈ, તમે કઈ આની ઉપર કહેવા માંગો? એટલે હું એવું કહીશ કે જ્યારે એટલા માટે જ કે આજે જે ગવર્મેન્ટની જે સિસ્ટમ છે કે જે પ્રોટોકોલ બનાવ્યો છે કે પહેલા હેલ્થકેર વર્કર વેક્સિન લેશે, પછી કોમોર્બિડ લોકો લેશે 50 થી ઉપરની ઉંમરના, પછી એનાથી નાની ઉંમરના લેશે. કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે
IMA ના જેમ સાહેબે કહ્યું પ્રમાણે એના પ્રોમિનન્ટ પર્સનાલિટી દરેક ઇન્સ્ટિટ્યૂટ કે જે સેન્ટરો છે ત્યાંના જે એવું કહેવાય કે એડમિનિસ્ટ્રેટિવ માણસો લાઈક સુપ્રિન્ટેન્ડન્ટ કે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ, તો એ જે પ્રોમિનન્ટ પર્સનાલિટી અને આપણે આપણા આખા દેશના જે એવું કહી શકાય કે જેના મેડિકલના પર્યાય સમાન આપણા કેતન દેસાઈ સાહેબ, આવા લોકો જ્યારે વેક્સિન લેતા હોય અને જ્યારે એનો પ્રચાર થતો હોય આપ લોકોના માધ્યમથી, તો પબ્લિકને એટલું તો સમજ પડે કે આ ડોક્ટરો જે લોકો અમારી રાત દિવસ સેવા કરી રહ્યા છે એ પોતે સૌથી પહેલા વેક્સિન લઈને અમને એ બતાવી રહ્યા છે કે આ સંપૂર્ણ ફિટ છે. જ્યારે વેક્સિનનું લોન્ચિંગ પ્રક્રિયા પર વાત આવે છે ત્યારે જેમ સાહેબે એમ કહ્યું પ્રમાણે બધા જ ફેઝ પાસ કરીને આવ્યા છે અને જેમ અત્યારે આપણે 21મી સદીમાં આવી રહ્યા છીએ આ જમાનામાં ખાસ કરીને કોરોના પેન્ડેમિકે એને પણ આપણને એક એવું કહી શકાય કે ઇન્ટરનેટ માધ્યમ, સ્પીડ અને એ જે આ ટેકનોલોજી છે એનું કેવી રીતે યુઝ કરવો એ બતાવ્યું છે. કદાચ આ બધા ભેગા કારણો છે જેથી આપણે અને આપણા રાત દિવસ કામ કરતા વૈજ્ઞાનિકો આ બધું ભેગું થઈને કદાચ આપણે વધારે વહેલી વેક્સિન લાયા છીએ. અત્યારે આપણે આશા રાખશું કે આપણે એમાં સફળ જ થવાના છીએ અને વધારેમાં વધારે લોકો એનો લાભ લે તો આમાંથી આપણે જલ્દીમાંથી જલ્દી બહાર આવી શકીશું. બિલકુલ સાચી વાત છે મિત્રો, કારણ કે જે રીતના રાકેશભાઈ આપણી સાથે છે, ચેરીબેન આપણી સાથે છે, તમારા મનમાં જે સવાલો થાય છે કે વેક્સિન લીધા પછી કોઈ અસર નહીં થાય અથવા તો વેક્સિન લીધા પછી મરી જઈશું, આવા જ સવાલો શું રાકેશભાઈને કે ચેરીબેનને કે મુકેશભાઈને કે સાહિલભાઈને એમનો જીવ વાલો નહીં હોય? શું એમણે આ બધા વિચારો નહીં કર્યા હોય? અને લીધા પછી પણ આપણી સામે બેઠા છે, ડોક્ટર છે, તો આ બધા સવાલોને લઈને એટલે જ આજે આ એક્સપર્ટ પેનલને આપની સામે મૂકી છે કે આવા જે સવાલો તમારી અંદર અથવા તો તમારી આજુબાજુ જે ઘણા બધા એક્સપર્ટ હોય છે ને, કે જે વોટ્સઅપ યુનિવર્સિટી વાળા હોય છે, કે જે ચાની કેટલી ઉપર જે એક્સપર્ટ હોય છે, આવા બધા જે ઘણા બધા એક્સપર્ટ તમને સલાહો દેતા હોય છે, એટલા માટે થઈને આજે આપણે આ કાર્યક્રમ રાખ્યો છે. રાકેશભાઈ, આપની પાસે આવું છું કે 32 કલાક તમે થયા વેક્સિન લીધા, પણ લીધા પછી, કારણ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે લીધા પછી પણ તકેદારી રાખવી પડે, લીધા પછી શું તકેદારી રાખવી? કારણ કે એવું પણ સાંભળવા મળ્યું છે કે લીધા પછી ફાસ્ટ ફૂડ અને હાર્ડ ડ્રિંક એનાથી દૂર રહેવું જોઈએ. શું આ વાત સાચી છે? એ કહેવું મુશ્કેલ છે કેમ કે આ એકચ્યુઅલી આ પણ એક નવી જ વસ્તુ છે. આ વેક્સિન એવું તો છે નહીં કે આપણે ઘણા બધા વર્ષોથી લઈ રહ્યા છીએ અને આપણે એના માટેના, પણ આ એક એવી માન્યતા ખરી કે જ્યારે તમે વેક્સિન લો તો વેક્સિન લીધા પછી એવા કઈ વસ્તુઓ ના લેવી જોઈએ જે તમારી ઇમ્યુનિટી ડાઉન કરે છે. હવે આપણે ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ એ તો આપણે બધાને કહેતા જ રહીએ છીએ, આપણે આપણા ઇવન બાળકોને પણ કહેતા હોઈએ છીએ કે ભાઈ તમારે ફાસ્ટ ફૂડ ના ખાવું જોઈએ, તમારે સાત્વિક ખોરાક લેવો જોઈએ. આજે મેં ક્યાંક એવું પણ વાંચ્યું કે એવા લોકોએ આલ્કોહોલ જેવી વસ્તુ પરથી પણ દૂર રહેવું જોઈએ. એનું બી કારણ એ છે કે આ અલ્ટિમેટલી એવી કોઈ પણ વસ્તુ એવોઇડ કરવી જોઈએ જે તમારી ઇમ્યુનિટી ડાઉન કરે. એમ જોવા જઈએ તો આ વેક્સિન દરેક વ્યક્તિને આપી શકાય એવી પરિસ્થિતિ છે. જેમ આપણે બધા જ જાણીએ છીએ કે આ વેક્સિન 18 વર્ષથી મોટો વ્યક્તિ જે પ્રેગ્નન્ટ લેડી ન હોય અથવા ધાત્રી માતા ના હોય અથવા જેને એક્યુટ ઇન્ફેક્શન ના હોય કે કોઈ લાઈક 103 ફીવર છે અને આજે મારો ટર્ન છે તો હું વેક્સિન લેવા નહીં જાઉં, અથવા હું અત્યારે હાલ RT-PCR પોઝિટિવ છું અથવા કોવિડ પોઝિટિવ છું, આટલા લોકોને બાદ કરતા બાકીના બધા જ લોકો વેક્સિન લઈ શકે એવી તો ગાઈડલાઈન જ છે. બાકીના જે લોકો રહ્યા કે જે હાઈલી એલર્જીક છે, એટલા માટે જ એવું કહે છે ને કે આ ઇન્ટ્રામેસ્ક્યુલર વેક્સિન છે એના માટેના જે સેન્ટરો છે એ પ્રિફરેબલી હોસ્પિટલમાં હોવા જોઈએ કે જે આપણને જરૂર પડે તો ઇમિડિયેટ મેડિકલ કેર આપણે એમને જે તે વ્યક્તિને આપી શકીએ. પણ ફોર્ચ્યુનેટલી આ જે 1.5 દિવસ ગયો છે અથવા જે 2.5 દિવસ ગયા છે, આટલા ટાઈમની અંદર બિલકુલ એવું સાંભળવામાં નથી આવ્યું. સાહેબે બી જેમ કહ્યું આપણને કે 2 કે 3 હોસ્પિટલાઇઝેશનના કેસ છે, પણ એ પણ માઇનર રિએક્શન વાળા કેસ છે, એટલે જરાક પણ ડરવાની જરૂર નથી. રાકેશભાઈ, તમારા મનમાં એવો કોઈ સવાલ આવ્યો રસી લીધા પછી, જ્યારે આજે સવાર પડી કે જે રોડનું રૂટીન હશે એ તો હશે જ, પણ એવો કોઈ વિચાર આવ્યો કે ના આજે આ વસ્તુ નથી ખાવી, કાલ રસી લીધી છે ને આજે આનેથી તકેદારી રાખવું, આવું કંઈક ખરું? હું મારી વાત કરું પોતાની, જેમ સાહિલભાઈએ કહ્યું કે ભાઈ આ લાઈવ એટેન્યુટેડ વાયરસ છે, હું છેલ્લા 283 દિવસથી કોવિડ હોસ્પિટલમાં નોનસ્ટોપ કામ કરું છું, એટલે અમે તો લાઈવ વાયરસની હાઈ વાયરલ ઝોનમાં છેલ્લા 283 દિવસથી રોજ જઈએ છીએ. બિલકુલ. એટલે જી આ વાયરસ છે લાઈવ વાયરસ નથી, એટલે કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ડરવાની જરૂર નથી. આ કિલ્ડ વાયરસ વેક્સિન છે. અને બીજું એક આનંદના સમાચાર હમણાં જ મેં વાંચ્યા કે ઝાયડસની વેક્સિન એ 12 વર્ષની ઉપરના બધાને આપી શકાશે, એટલે 12 થી 18 નો પણ હવે ગાળો આપણે કવર કરી લઈશું નેક્સ્ટ 2 મહિનામાં. એટલે આનંદના સમાચાર અત્યાર પ્રમાણે 18 વર્ષથી ઉપરના છે, ઝાયડસનું આવી ગયું નવી ગાઈડલાઈન આવી. ચલો એ પણ એક સમાચાર આવ્યા છે, પણ સૌથી મોટી વાત તો એ છે મુકેશભાઈ, રાકેશભાઈ, કે નાના બાળકો જે યુવાનો છે એમાં બહુ જો જોવા નથી મળતું અને થાય છે તો એ લોકો રિકવર પણ થઈ જાય છે અને આપણે જે રિકવરી રેશિયો છે એ પણ આપણે બહુ હાઈએસ્ટ પહોંચી ગયા છે, એટલે કદાચ જો એ લોકો નહીં લે
તો પણ કશો વાંધો નથી એવું આપના મેડિકલ સાયન્સે પણ પ્રૂવ કરીને એટલે બતાવ્યું એમને છે. મોડો ચાન્સ હા, આપીશું એટલે આપણે એ જ કે કહીશું 15 વર્ષથી કે- નીચે છે ને 5% જ લોકોને કોરોના થાય છે બિલકુલ. એટલે એ લોકોને આપણે પાછળના ફેઝમાં લઈ જઈશું પરંતુ અત્યાર સુધી આપણી પાસે 18 થી 12 માં એક ગેપ હતો એ આજે પૂરાઈ ગયો છે 2 મહિનામાં ઝાયડસની વેક્સિન આવશે તો 12 વર્ષની ઉપર બધાને આપી શકાય. બિલકુલ. બીજું એ પણ કહીશ કે હું એક પીડિયાટ્રિક સર્જન છું અને આ કોરોના કાળમાં અમે પણ ઘણા બધા દર્દીઓ જોયા છે. એટલે એમ કહીશ કે જ્યારે ઇન કમ્પેર ટુ નોર્મલ પોપ્યુલેશન પીડિયાટ્રિક પોપ્યુલેશનમાં એનું ઇફેક્ટ લગભગ એવું કહેવાય કે 1 to 2% નહીવત, છે, બિલકુલ. નહીવત જ છે અને મોર્ટાલિટી તો છે જ નહીં એમ કહી શકાય. બિલકુલ. કે અમે ઓપરેશન કરીએ છીએ તો પણ બાળક સારું થઈને ઘરે જતું હોય છે. ચેરીબેન આપનો દિવસ કેવો રહ્યો? કારણ કે વેક્સિન લીધા પછી એવો કઈ વિચાર આવ્યો? કારણ કે તમે તો ડોક્ટર પણ છો કે ભાઈ આજના દિવસે આ નથી ખાવું અથવા તો હવે તકેદારી થોડા દિવસ જ્યાં સુધી વેક્સિન બીજો ડોઝ પણ હજુ લેવાનો છે 30 દિવસ પછી તો આ તકેદારી રાખવી જોઈએ એવું કઈ ખરું? દેવાંગભાઈ બહુ સાચું કહું ને તો જ્યારે મેં વેક્સિન લીધી ને પછી હું બહાર નીકળી વેક્સિન લઈને અને હું ભૂલી જ ગઈ છું કે મેં વેક્સિન લીધેલી છે. અચ્છા. બરાબર, કારણ કે મને કોઈ એવી યાદ જ નથી રહ્યું કે મને કોઈ એવી અસર જ નથી થઈ, કોઈ જે સાઈડ ઇફેક્ટ કહો કે એડવર્સ રિએક્શન કહો એવું કોઈ મને કઈ વસ્તુની અસર જ નથી થઈ. હું નોર્મલ ખાઈ રહી છું, નોર્મલ કામ કરી રહી છું, બધું જ નોર્મલ કરી રહી છું. અચ્છા. હવે રાકેશભાઈ જે કીધું પીડિયાટ્રિક પેશન્ટમાં જે અફેક્ટ નથી થતું પણ પીડિયાટ્રિક પેશન્ટ્સ આપણને અફેક્ટ કરી શકે છે. દે આર એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ. બિલકુલ. એટલે આપણે એ વસ્તુની તકેદારી ખાસ રાખવી પડે કે પીડિયાટ્રિક્સમાં જો થયું બચ્ચાને તો આપણને ખબર બી કદાચ ના પડે અને એ બચ્ચું જે બીજા 15 જણને ઇન્ફેક્શન કરી શકે. એટલે જે તમે જે કહી રહ્યા છો કે યંગ જનરેશનમાં ના લે તો ચાલે એવું જે મેડિકલ ફિલ્ડ કહે છે પણ એવું એનું બધા જેટલા લોકો વધારે લે એટલી હર્ડ ઇમ્યુનિટી કે લોકોની ઇમ્યુનિટી જેટલી વધારે વધશે બિલકુલ. એટલું આ કોરોના આપણે નાથતા જઈશું. અને જો આપણે પહેલા જેવી નોર્મલ પરિસ્થિતિ પર આવવું હોય બિલકુલ. કે જે આપણે માસ્ક ના પહેરવો પડે કે જે કોઈ અત્યારે પ્રિકોશન્સ લઈ રહ્યા છે એ સિવાય આગળ વધવું હોય તો બને એટલા બધા જ જે અલાઉડ છે એ બધા જ લોકોએ વેક્સિન લેવું જોઈએ. મેડમ આપની સાથે સહમત છું. હું એ જ કહેવા માંગી રહ્યો છું કે જેમ કોરોનાની બી ગાઈડલાઈન જેમ જેમ આપણા કોરોના પરનો અનુભવ વધતો ગયો જેમ જેમ દિવસો જતા ગયા આપણે જોઈ જ રહ્યા છે કે બધી જ વસ્તુ ધીરે ધીરે બદલાઈ રહી છે. આ એક નવી શરૂઆત છે. એના પર જેમ એક્સપિરિયન્સ થશે એના જેમ રિઝલ્ટ બહાર આવશે જેમ કોન્ફિડન્સ વધતો જશે અને જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે એ ટ્રાયલ એન્ડ એરરમાંથી જ્યારે બહાર આવશે ત્યારે એવો પણ દિવસ આવશે કે જે કદાચ દરેક વ્યક્તિને મનુષ્ય માત્રને માટે વેક્સિન અવેલેબલ અને આપણી માટે બધા માટે નવું છે. ડોક્ટર્સ બિલકુલ સાચી વાત છે કે આપણે ભગવાનનું સ્વરૂપ આપીએ છીએ પણ ડોક્ટર્સે જ હવે પોતે આ રસી લીધી છે. હવે એ લોકો જ કહેશે કે એની આડઅસરો શું થાય છે. આમ તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે રસી લીધા પછી તમારે ફાસ્ટ ફૂડ ન લેવું જોઈએ, જો દારૂનું સેવન કરતા હોય તો એ થોડા દિવસ માટે બંધ કરવું પડે. આવી ઘણી બધી વાતો આવી છે પણ પ્રૂવ નથી થઈ. એ લીધા પછી તમને શું આડઅસરો થાય છે, એ લીધા પછી શું તકેદારી રાખવી પડશે. વિશ્વનું એટલે કે ઇતિહાસનું સૌથી મોટું જે રસીકરણ છે એ અભિયાનને આપણે સફળ કેવી રીતે બનાવી શકશું? પોલિયોને તો આપણે નાબૂદ કર્યો છે, શું કોરોનાને આપણે નાબૂદ કરી શકીશું? સવાલો ઘણા બધા છે. આ જ સવાલો ઉપર આપણે ચર્ચા જારી રાખીશું મિત્રો, પરંતુ એક બ્રેક બાદ. મળી એક શોર્ટ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે વોરિયર્સને વેક્સિનનું વરદાન અને ફરી એક વખત આપને જણાવી દઉં કે મારી સાથે સ્ટુડિયોમાં છે ડોક્ટર રાકેશ જોશી જેઓ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે સિવિલ હોસ્પિટલના, ડોક્ટર ચેરી શાહ પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એસવીપી હોસ્પિટલના, ડોક્ટર સાહિલ શાહ અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અને ડોક્ટર મુકેશ મહેશ્વરી સિનિયર પેથોલોજીસ્ટ આપણી સાથે છે. તો શરૂઆત મુકેશભાઈ હવે બ્રેક પછી આપનેથી કરીએ કારણ કે જે ચર્ચા ચાલતી હતી કે વેક્સિન લીધા પછી શું તકેદારી રાખવી પડે એને લઈને પણ ઘણી બધી યુનિવર્સિટીઓમાં ઘણી બધી વાતો થઈ રહી છે. તો એ જ અમારા દર્શક મિત્રોને કહો કે ખરેખર સાચું શું છે, વેક્સિન લીધા પછી તકેદારી રાખવી શું જોઈએ? દેવાંગભાઈ વેક્સિન લીધા પછી આમ તો નોર્મલ જિંદગી જીવવાની છે. આલ્કોહોલ એક ચોક્કસ એવી વસ્તુ છે કે જે તમારી ઇમ્યુનિટી ઘટાડે. આપણે રાકેશભાઈ સાહેબે કહ્યું પ્રમાણે એટલે આલ્કોહોલનું સેવન 2-3 દિવસ ના કરો તો એ તમારા હિતમાં છે. આમ તો કાયમ ના કરો તો હિતમાં છે પણ 2-3 દિવસ તો ના જ કરો. બરોબર છે. અને બીજી તકેદારી એ છે કે સાહિલભાઈએ બી હમણાં ટોકમાં કહ્યું, આપણે પહેલા બી ચર્ચા કરી ચૂક્યા છે કે વેક્સિનનો પહેલો ડોઝ લઈશું ને એટલે 50 થી 60% જ ઇમ્યુનિટી આવશે. બીજો ડોઝ જે આપણે 28 દિવસ પછી બુસ્ટર ડોઝ તરીકે કામ કરશે ને એ ઇમ્યુનિટી તમારી 90% સુધી લઈ જશે. એટલે ત્યાં સુધી તમારે તમામ નિયમોનું પાલન કરવું છે. એ પછી પણ બીજા 4 અઠવાડિયા જોઈશે તમારી ઇમ્યુનિટીને ફૂલ ફ્લેજ થવા માટે. એટલે 2 મહિના તો તમારે પોતાને જ ખૂબ ધ્યાન રાખવાનું છે. અને વેક્સિન લીધા પછી તમે પોતે સલામત થઈ ગયા પરંતુ તમને કોરોના વાયરસ આવી શકે છે, તમને સંક્રમણ કરી શકે છે, તમને ડિસીઝ નહીં થાય પણ તમે ડિસીઝને ફેલાવી શકો છો. એટલે જ્યાં સુધી 30 કરોડ લોકોનો પહેલો ટાર્ગેટ ના પતે, આપણને એના રિઝલ્ટ જોવા ના મળે ત્યાં સુધી તો આપણે માસ્ક, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ એ બધાનું સંપૂર્ણ પાલન કરવાનું જ છે.
કદાચ એ કરતા કરતા દિવાળી પણ આવી જાય એવું પણ બને, તો આપણે આ વર્ષ તો હજુ આ બધા જ નિયમોનું પાલન કરવું જ પડશે. હવે બીજી એક વસ્તુ છે ને, મારે લાસ્ટ ટાઈમ કહેવાની હતી પણ આપણે થોડો ટાઈમમાં એ થયું એટલે મેં ના કહી. હવે અત્યારે એક ગંભીર ચર્ચા ચાલી રહી છે નોર્વેના ડેથની, કે નોર્વેમાં ભાઈ કંઈક 29 ડેથ થઈ ગયા છે ડોક્ટરોના. તો એના વિશે હું ખુલાસો કરવાનું એટલા માટે જરૂરી સમજુ છું કે આપણે ત્યાં એવું થવાની કોઈ શક્યતા નથી. એ પહેલી વસ્તુ તો એક કે mRNA વેક્સિન હતી, જે આપણે ત્યાં એક પણ mRNA વેક્સિન નથી. આપણી ત્યાં જે અત્યારે વેક્સિન આવી છે DNA વેક્ટર વેક્સિન છે, ઝાયડસની આવવાની છે DNA પ્લાઝમિડ વેક્સિન છે, ભારત બાયોટેકની છે કિલ્ડ વાયરસ વેક્સિન છે, બાયોલોજિકલની આવવાની છે એ પાર્ટિકલ વેક્સિન છે. એટલે કોઈ પણ વેક્સિન અત્યારે નથી, ખાલી એક જ કંપની કદાચ બનાવવાની છે પણ એ હજુ આવવાની વાર છે. બીજી વસ્તુ, ત્યાં જે ડેથ થયા છે એ મોટાભાગના 80 થી 90 વર્ષના એન્ડ સ્ટેજ ડિસીઝ વાળા લોકો હતા. બધા જ મોટાભાગના હોસ્પિટલમાં કાં તો એડમિટ હતા અને કાં તો હોમ કેરમાં હતા, અને એવા લોકોના ડેથ થયા છે. હવે આપણે અહીંયા ડિફરન્સ એ સમજવાની જરૂર છે કે mRNA વેક્સિન છે ને દુનિયામાં પહેલી વાર આવી છે, પણ mRNA વેક્સિન માટે એવું કહેવાય છે કે એની ઇમ્યુનોજેનિસિટી બહુ જ વધારે હોય છે. એટલે શું છે કે જબરજસ્ત રીતે તમારા શરીરમાં કામ ચાલુ કરી દે. એટલે ઘણા માણસોની ઇમ્યુન સિસ્ટમ એટલી પાવરફુલ હોતી જ નથી કે એને કોપ અપ કરી શકે. એટલે શું થાય કે એ આપણે જે કોરોનામાં કેવું થાય છે કે સાયટોકાઇન સ્ટોર્મ સિન્ડ્રોમ થાય, તો એવા કોઈ ટાઈપના સિન્ડ્રોમ એમાં થતા હોય ને એવા અત્યારે રિસર્ચ રિપોર્ટ આવી રહ્યા છે કે ઇમ્યુનોજેનિસિટી એટલી બધી વધારો કે તમારી બોડી જરૂર કરતા વધારે ઇમ્યુનિટી બનાવવા માંડે. અને તમારી બોડી જ્યારે જરૂર કરતા વધારે ઇમ્યુનિટી બનાવવા માંડે અને અનકન્ટ્રોલ થઈ જાય એટલે તમારા પોતાના સેલને હાર્મ કરે. ઓકે, તો એ જે રસી છે, એ જે કન્ટેન્ટ છે એ આપણા દેશની રસીમાં નથી, એટલે આપણે ગભરાવાની જરૂર નથી અત્યારે નથી. પણ મુકેશભાઈ, એક વાતની સ્પષ્ટતા મારે એ પણ કરવી છે કે લગભગ આજના દિવસ પૂરતા આપણે 2.5 લાખથી વધારે વેક્સિન આપી દીધી છે. એમાંથી 447 કેસ આપણને આડઅસર થતી જોવા મળી છે. એમાંથી બહુ સારી વાત એ છે કે એ 447 માંથી 3 જણાને જ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. તો આની આડઅસરો વિશે શું કહેશો? એ 3 જણા વિશે તમારું શું કહેવું છે? એટલે એમાં એવું છે દેવાંગભાઈ કે 447 જે રિપોર્ટ થયા છે ને એ એડવર્સ ઇફેક્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન એક આપણું જે એક સોફ્ટવેર છે એની અંદર રિપોર્ટ થયા છે. અને એમાં મોટાભાગના માઇલ્ડ હતા, કે કોઈને હેડેક થયો, કોઈને ફીવર આવ્યો, કોઈને બોડી એક થયો, કોઈને જોઈન્ટ પેઇન થયું, એટલું જ થયું છે. 3 જણને થોડી સાઇડ ઇફેક્ટ વધારે સારી થોડી માત્રામાં થઈ હતી, એ 3ને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. એમાંથી 2ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. ત્રીજો બી ઓબ્ઝર્વેશનમાં જ છે. એને કોઈ ગંભીર સાઇડ ઇફેક્ટ નથી કે કોઈ એનું ડેથ થાય કે એને કોઈ મોટા કોમ્પ્લિકેશન થાય, એવી કોઈ શક્યતા નથી. એટલે કોઈ પણ ગભરાય. બીજું મારી વાત સાંભળો કે 2,24,000 લોકોને તમે આપી વેક્સિન, એમાંથી 3 જણને થયું, એટલે 0.001% લોકોને થયું. એટલે એ કોમ્પ્લિકેશન બિલકુલ ગણાય નહીં. અને મોટા ભાગના જે રિપોર્ટ થયા છે એ માઇલ્ડ જ થયા છે. એટલે એની જરાય જરવાની જરૂર નથી. આપણે કોઈ પણ વેક્સિન લઈએ દુનિયામાં, ગમે ત્યારે કોઈ પણ વેક્સિન લો, તમે એ BCG ની લો કે MMR ની લો, તમને માઇનોર ફીવર આવે, બોડી એક થાય, એ સ્વાભાવિક વસ્તુ છે. અને એ સાઇડ ઇફેક્ટ ના ગણશો એને. એ તમારી બોડીનો રિસ્પોન્સ છે. જ્યારે તમે વેક્સિન ઇન્જેક્ટ કરો તમારી બોડી એને રિએક્ટ કરવાની જ છે. એ રિએક્શન બતાવી રહ્યું છે. એટલે પોઝિટિવ તરીકે લેવું જોઈએ. અને 1, 2, 3 દિવસની અંદર આ બધી સાઇડ ઇફેક્ટ એની મેં નોર્મલ કોર્સમાં જતી રહે છે. ના જાય તો તમે પેરાસિટામોલ કે એવી ગોળી લઈને પણ ચલાવી શકો છો. બિલકુલ. સાહિલભાઈ, આ જે વેક્સિન છે, જેમ વડાપ્રધાને કીધું કે હવે તો દવાઈ બી ઓર કડાઈ બી, કારણ કે કડકાઈ એટલી જ રાખવી પડશે. તમારે વેક્સિન લીધા પછી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર એટલે કે SMS ને બાજુમાં નથી મૂકવાના, અને સાથે લઈને ચાલવું પડશે. પણ એક જે તર્ક છે વેક્સિનનો, એ પણ અમારા મિત્રોને સમજાવો કે આ 30 દિવસ પછીનો જે આ ગેપ છે, એ ગેપ કેમ? આ 30 દિવસ તમે પહેલો ડોઝ લીધો, પછી તમે 28 થી 30 દિવસ રાહ જુઓ છો, ફરી એક તમે 30 દિવસ પછી એક ડોઝ લો છો, તો એના પછી તમને શું શરીરમાં ઇફેક્ટ થાય છે? આપના માધ્યમથી આજે તો હું સૌ કોઈ કોવિડ આપણા હેલ્થકેર વર્કર્સને વંદન કરવા માંગુ છું કે છેલ્લા 10 મહિનાથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. લોકોમાં વિશ્વાસ આવે એટલે સૌ કોઈ હેલ્થ વર્કર્સે આગળ આવીને રસી લીધી છે. જેમાં વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર કેતનભાઈ દેસાઈ સાહેબ છે, રાકેશભાઈ બેઠા છે, ચેરી મેમ છે, એમના હસબન્ડ ડોક્ટર કલ્પેશભાઈ સાહેબ છે, નિરાલી મેમ છે, ભાલોડિયા સાહેબ છે, બિપિનભાઈ પટેલ સાહેબ છે, અન્ય વગેરે કોલેજના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટે વેક્સિન લીધી છે. અને એક ઉદાહરણ બેસાડ્યું છે કે ભાઈ આ વેક્સિન લેવાથી કોઈ આડઅસર નથી. એટલે આજે લોકો એક વાતને સમજે કે ભાઈ આની કોઈ ગભરાવાની જરૂર નથી. માઇનર સાઇડ ઇફેક્ટ જેમ સાહેબે કીધું એમ આવી શકે, પણ એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. એ ઉપરાંત જે લોકો જેમને એલર્જીની તકલીફ છે, કિમોથેરાપી કે રેડિયોથેરાપી ચાલે છે, કહીએ કે લેક્ટેટિંગ મધર ને પ્રેગ્નન્ટ મધર છે, જેમ સાહેબે કીધું, એ સૌ કોઈએ ડોક્ટરની એકવાર જાણ કરીને વેક્સિન લેવી કે બીજા આગળ એમને કોઈ કોમ્પ્લિકેશન ના થાય, એટલે એમના ઓબ્ઝર્વેશનમાં વેક્સિન લેવી. હવે વાત રહી કે પહેલી વેક્સિન લીધી આપણે, એના 28 દિવસ પછી બીજો ડોઝ છે. અને એમાં એનું કારણ એ છે કે શરીરમાં જ્યારે આ વાયરસ, કિલ્ડ વાયરસ અંદર જાય તો એની સામે એન્ટીબોડીઝ ડેવલપ થાય. અને એ એન્ટીબોડીઝ ડેવલપ થાય પછી એની બીજો આપણે બુસ્ટર ડોઝ લેવાનો હોય છે. એના પછી બીજા 2 અઠવાડિયામાં આપણું બોડી ફૂલપ્રૂફ થાય છે કે બહારથી કોઈ બી રીતે
કોરોનાનો વેક્સિન કોરોનાનો વાયરસ આપણી અંદર આવે તો આ એન્ટીબોડીઝ એટલા માત્રામાં ડેવલપ થઈ ગયા હોય કે એ જે વાયરસ એન્ટર થાય એ વાયરસનો નાશ થઈ જાય. એટલે સાહિલભાઈ, હમણાં મુકેશભાઈએ કીધું કે રસી લીધા પછી જો તમને તાવ આવે કે માથું દુખે કે બ્લડ પ્રેશરમાં વધઘટ થાય તો એ સારી વાત છે કે તમારા બોડીએ કંઈક રિસ્પોન્સ આપ્યો. જો આમાંથી કશું જ ના થાય તો એવું સમજવું કે આ રસી આપણને ઇફેક્ટ નહીં કરે? ના, એવું નથી. આમાં દરેક જણની ઇમ્યુનિટી અલગ અલગ પ્રકારની હોય છે, એટલે કોઈકને આવી શકે આમાં. અને આપણે જોવા જઈએ તો પોલિયોની રસી લઈએ તો બી આપણે જોતા હતા કે તાવ આવતો હતો. તમે આ ઇન્ટ્રામસ્ક્યુલર રસી છે એટલે તમે ત્યાં મુકાવો તો કદાચ તમને પેન બી થઈ શકે. જરૂરી નથી કે પેન થશે જ. રેડનેસ ડેવલપ થાય, સોજો આવે, મલેસ છે, ફીવર છે, પણ એ દરેકમાં આવે એવું જરૂરી નથી. દરેકની કન્ડિશન્સ અલગ અલગ હોય, દરેકની ઇમ્યુનિટી અલગ હોય, કોઈ કોમોર્બિડ હોય, કોઈ કોમોર્બિડ ના બી હોય. એટલે જેની ઇમ્યુનિટી જેટલી વધારે સારી એટલું વધારે સારું રહેશે. અને ભૂતકાળમાં બી આપણે આ બધા જ રોગ છે કે પોલિયો છે, મિઝલ્સ છે, મમ્સ છે, રૂબેલા છે, એ રસીથી જ નાબૂદ કરી શક્યા છે. ઓકે રાકેશભાઈ, આની આડ અસરો શું છે? આમ તો જો કે આપણે ચર્ચા કરી કે ભાઈ તાવ આવે, બીપી વધઘટ થઈ શકે છે, માથું દુખે, પણ શું માણસ મરી શકે? ન મરી શકે. અત્યાર સુધી તો એવા આંકડાઓ સામે નથી. એક જ કન્ડિશન જે આપણે કહીએ છીએ કે જેને એનાફાઇલેક્ટિક રિએક્શન જો કોઈ વ્યક્તિને આવે એ એવા જ વ્યક્તિને આવી શકે કે જે હાઈલી એલર્જીક હોય, કે જેને લાઈક ઘણા બધા લોકો એવા હશે કે જેને કંઈક ખાવામાં આવે, ખટાશ આવે કે જાત જાતના કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ, જ્યારે એ પોતાની રૂટીન ખાવાની પદ્ધતિથી જ્યારે બીજું કંઈ ટ્રાય કરવા જાય અને એવા લોકોને જ્યારે એન્જિયોએડીમાં કે શ્વાસ ચડવો કે મોઢું સૂજી જવું અથવા જ્યારે આ ધૂળ ધુમાડામાં જાય ત્યારે એ લોકોને અસ્થમેટિક એટેક આવે જે લાંબો ટાઈમ સુધી ચાલતા હોય. કહેવાનો મતલબ કે જે હાઈલી એલર્જીક પર્સન છે એવા લોકો જ્યારે વેક્સિન લેવા જાય ત્યારે એ એમના એક્સપર્ટ ડોક્ટર જે છે, એલર્જીક સ્પેશિયાલિસ્ટ, એમના કન્સલ્ટમાં રહીને વેક્સિનેશન લે અને એ વેક્સિનેશન એવા સેન્ટરમાં લે કે બાય ચાન્સ જો એમને કોઈ પણ જાતની એડવર્સ ઇફેક્ટ આવે તો તાત્કાલિક એમને મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવે. એ પણ કહી દઈશ સાથે સાથે કે હાઈલી એલર્જીક પર્સન માટે એ કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી, પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે એવો વ્યક્તિ જ્યારે થાય છે ત્યારે એને મેડિકલની બાકીની જે સુવિધાઓ ઇમરજન્સીમાં જો જરૂર પડે તો એ ડ્રગ કે જે આપણે કહીએ છીએ કે ક્રેશ કાર્ડ ટ્રોલી અને જરૂરી જે એક્સપર્ટ ડોક્ટર્સ છે કે જે આવા જ્યારે એએફઆઈના રિએક્શન આવે ત્યારે હાજર હોય, આ એક સૌથી જરૂરી વસ્તુ છે. તો એવા સેન્ટરમાં એવા લોકોએ વેક્સિન લેવી જોઈએ ડોક્ટરની નિગરાની હેઠળ. જોશી સાહેબ, એક બીજી વાત એ પણ કહેવી છે કે આપણે પોલિયોને આપણા દેશમાંથી નાબૂદ કર્યો લગભગ 2014-15 પછી આપણે એક પણ કેસ નોંધાયો નથી અને એ અભિયાન આપણે ચલાવીએ છીએ. નહીં ફક્ત પોલિયો પરંતુ ઘણા બધા અભિયાનો એવા છે કે જે આપણે ચાલી રહ્યા છે અત્યારે. કદાચ આજે વિશ્વનું સૌથી મોટું અભિયાન આપણે કોરોના રસીકરણનું ચાલુ કર્યું છે, એમાં ઘણા બધા અભિયાનોને આપણે પાછા મૂકવા પણ પડશે. બીજા બધા રોગોનું પણ ધ્યાન રાખવું પડશે કારણ કે એ રોગોએ પણ હવે માથું ઉચક્યું છે. આપના જ આંકડા એવા કહી રહ્યા છે કે છેલ્લા 1 વર્ષની અંદર ગુજરાતની અંદર ટીબીના કેસમાં પણ વધારો થયો છે, એડ્સના કેસમાં પણ વધારો થયો છે. ઘણા બધા રોગ એવા છે કે જે ફરીથી માથું ઉચકી રહ્યા છે. તો આવા અભિયાનો છે એ પણ ચાલુ રાખવા પડશે. ત્યારે સવાલ અહીંયા એ છે જોશી સાહેબ કે પોલિયોની અંદર આપણે પોલિયોને નાબૂદ કર્યો, પણ જે આશા વર્કર બહેનો કે જે ટીમ છે એ સોસાયટીમાં અંદર દાખલ થાય ને તો એમને સામેથી રિસ્પોન્સ મળે કે ભાઈ આવો મારા ઘરે છે છોકરું, એને તમે ટીપા પીવડાવો. આની અંદર એવું છે કે હમણાં જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી અને બિચારા જે સર્વે કરવા જતા હતા જે કર્મચારીઓ, તો એ ઘરમાં પૂછતા હતા તો પણ એમના ઘરના દરવાજા બંધ કરી દેતા હતા, એવા પણ સમાચાર છે. હવે આવા લોકોને તમારે ઘરે તો દેવા જવાનું નથી ઇન્જેક્શન, એ લોકોને બૂથ સુધી લાવવાના છે. SMS કરીને એમને ટાઈમ અને સમય અને સ્થળ આપવામાં આવશે અને એમને બૂથ સુધી ખેંચી લાવવામાં આવે. તો આ રસીકરણને તમે સફળ કેવી રીતે બનાવશો? એ સૌથી મોટો એક અહીંયા પ્રશ્ન આવીને ઉભો છે. આપનો જવાબ એવો આપીશ કે આપણા દેશવાસીઓ જે છે ને થોડા ભોળા છે. થોડી ઘણી ઇન્ફોર્મેશન જેમ મેં પહેલાં બી વાત કરી કે વોટ્સઅપ યુનિવર્સિટી કે ન્યૂઝપેપર કે બીજા કોઈ માધ્યમથી જે એમને ડરાવની ઇન્ફોર્મેશન મળે છે એ સૌથી પહેલી ગ્રહણ કરે છે. અને એનું જ એક આ કારણ છે કે આ જ્યારે અભિયાન ચાલુ કરવામાં આવ્યું ત્યારે એ પ્રોમિનન્ટ પર્સનાલિટીથી આ વેક્સિનેશનનું ચાલુ કર્યું. જેમ આપે કહ્યું કે પોલિયોનો ટીપા આપવા જાય એટલે બધા એને ઘેરી વળે. તમે યાદ રાખજો 4 થી 6 મહિના પછી એવો સમય આવશે કે જ્યારે મેસેજ નહીં આવે ત્યારે એના એ જ માણસ મ્યુનિસિપાલિટીમાં કે જે તે એના સેન્ટરે દોડતો હશે કે મારો નંબર કેમ નથી આવ્યો. અત્યારે આજની પરિસ્થિતિ મારી કહી રહ્યો છું કે જ્યારે તમે એવું કહો છો કે ઘણા બધા લોકો આ ઇવન ઇન્ક્લુડિંગ હેલ્થકેર વર્કર કે વેક્સિન લેવા માટે પહેલા તૈયાર નહોતા થતા, પરંતુ એવું નથી. ખરેખર અત્યારે પણ એવા પ્રાઇવેટમાં સાહેબને ખબર જ હશે કે ઘણા બધા લોકો એમને બી ઇન્ક્વાયરી કરતા હશે કે મારો નંબર ક્યારે આવશે. એવી કોઈ વ્યવસ્થા છે કે ગવર્મેન્ટ હેલ્થકેર વર્કર સિવાય પ્રાઇવેટ પ્રેક્ટિશનરને બી સાથે સાથે ચાલુ કરીએ?
કહેવાનો મતલબ એટલો છે કે આ એક વખત આ ડર નીકળી જશે, એક વખત એ વસ્તુને પૂરેપૂરી સમજશે. વેક્સિન એવી વસ્તુ છે જે તમારામાં ઇમ્યુનિટીનો વધારો કરે છે, તમને રોગ પ્રતિકારક શક્તિ આપે છે, અને અત્યારેની પરિસ્થિતિ પ્રમાણે આપણી પાસે લડવા માટેનું આ એકમાત્ર સાધન છે. દરેક વ્યક્તિ આને લેવું પડશે, એમાં જરાક પણ નહીં ચાલે. પોતે વેક્સિનેટ થઈશું, બધાને વેક્સિનેટ કરશું, ત્યારે એક એવો ફેઝ આવશે જેમ મેડમે કહ્યું એમ કે માસ્ક ફ્રી લાઈફ આવશે. ફરી આપણે 2019માં જે રીતે બધા જ વસ્તુઓ સેલિબ્રેટ કરતા, અને આપણો ભારત દેશ તો એના માટે પ્રખ્યાત છે, આપણે તો મહિને સેલિબ્રેશન કરવાની આદત છે, આપણને ઘરમાં બેસી રહીને ચૂપચાપ સેલિબ્રેશન કરવાની ટેવ નથી. આમાંથી બહાર નીકળવા માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી પડશે, અને એ લેશે જ. મને ચોક્કસ ખાતરી છે કે આપણે એમને સમજાવશું, અને આપના ટીવીના માધ્યમથી કે પ્રસાર કે મીડિયાના માધ્યમથી એવું કહીશું કે ડરવાની બિલકુલ જરૂર નથી. મેં પોતે પણ લીધી છે, તમે પણ લેજો. થોડી ઘણી માઇનર સાઇડ ઇફેક્ટ આવે, અને હું તો કહું છું સાહેબે જેમ કહ્યું કે AEFI છે, જે એડવર્સ ઇફેક્ટ ફોલોઈંગ વેક્સિનેશન ઇમ્યુનાઇઝેશન, આ એક બહુ જ સારી વસ્તુ છે. રાધર હું એમ કહીશ કે પબ્લિક એને બહુ પોઝિટિવલી લેવી જોઈએ. આજે 2,30,000 કે 2,25,000 લોકોને 2 દિવસમાં વેક્સિન કર્યા પછી જો 452 લોકોને AEFI થતું હોય, એમાંથી માત્ર 3 લોકોને એડમિશનની જરૂર હોય, જેમાં 2 ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયા છે વિધિન 24 અવર્સ. આનાથી સારું શું હોઈ શકે? AEFI એવી વસ્તુ છે કે તમે, અને એ દરેક, જેમ કે હું છું, મારી પોતાની સહનશીલતા કે સહન ક્ષમતા કેટલી છે એના ઉપરથી પણ હું રિપોર્ટ કરીશ. ઘણા લોકો એવા બી હશે, સામાન્ય હેડેક હશે, રિપોર્ટ કરશે, પણ હું એવું માનીશ કે આ બહુ પોઝિટિવ વસ્તુ છે. નાનામાં નાની કમ્પ્લેનને જો એ રિપોર્ટ કરી અને આપણે 2.5 લાખમાંથી 452નો આંકડો બતાવતા હોય, તો હું એમ કહું કે આનાથી વધારે સેફટીની શું જરૂર છે? ધીસ ઇઝ સેફેસ્ટ વેક્સિન. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા ડોક્ટરોએ લીધી છે, પ્રોમિનન્ટ લોકોએ લીધી છે, અને એવા લોકોએ લીધી છે કે જે લોકો પોતે બી ઇન્ફેક્ટ થયા છે, એના પછી કોરોનામાં કામ કર્યું છે, છતાં પણ પાછી વેક્સિન લીધી છે. એટલે જો એ વ્યક્તિ લઈ શકતો હોય, તો જે લોકો આરામથી પોતાના ઘરે આવા બધા કોઈ હાઈ વાયરલ લોડ ઝોનમાં કામ નથી કરી રહ્યા, એમને તો બિલકુલ ડરવાની જરૂર નથી. કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર વેક્સિન લો, અને તમે બધા વેક્સિન લેશો તો જ આ અભિયાન સફળ થશે. એકલા ડોક્ટર કે હેલ્થકેર વર્કર વેક્સિન લેશે તો આ આપણું જે સપનું છે, આપણે જે આજે પહેલી પગદંડી ચાલુ કરી છે કે કોરોના મહામારીને ખતમ કરવી છે, કોઈ પણ હિસાબે આપણે જેમ પોલિયોને ભગાડ્યો છે, કોરોનાને પણ ભગાડીને રહીશું. અને હું ચોક્કસ માનું છું કે તમે આજે નહીં તો કાલે 100% અમારા લોકો પર, ડોક્ટર પર, ગવર્મેન્ટ પર વિશ્વાસ રાખી અને બધા જ આવશો અને પોતાનું રસીકરણ કરાવશો. બિલકુલ જોશી સાહેબ, બહુ સાચી વાત કીધી તમે, કારણ કે આપણી પાસે હથિયાર શું હતું કોરોના સામે લડવા માટે? મિત્રો, તમે વિચાર કરો કે આજથી 10 મહિના પહેલા જ્યારે કોરોના શબ્દ આપણે સાંભળ્યો, એના પછીના જે આપણે 10 મહિના અત્યારે નીકળ્યા છે, 15 જાન્યુઆરી પહેલા આપણી પાસે હથિયાર શું હતું? કશું જ નહીં. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને વારંવાર હાથ ધોતા રહો. આના સિવાય આપણી પાસે હતું શું? દવાખાનામાં દાખલ થાવ તો રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન, એ રામબાણ ઇલાજ. એના સિવાય બીજું શું? કશું જ નહીં. તો ટોસિલિઝુમેબ અથવા તો રેમડેસિવિર ઉપર તમને ભરોસો હતો કે આપણને જીવાડી શકશે? ઘણા બધા એવા પેશન્ટ છે કે જેમને આ બંને ઇન્જેક્શન આપ્યા પછી પણ તેમના મૃત્યુ થયા હોય. જ્યારે હવે તો આપણી પાસે એને હરાવવા માટે, કોરોનાને હરાવવા માટે વેક્સિન પણ આવી ચૂકી છે. તો શું આપણે એની ઉપર ભરોસો ના મૂકી શકીએ? કદાચ એક હથિયાર આપણી પાસે આવ્યું છે, તો એક હથિયારનો ઉપયોગ કરવામાં વાંધો શું છે? અને જ્યારે દેશના ડોક્ટર્સ, કે જે આપણે ભગવાન ગણીએ છીએ ડોક્ટર્સને, જેઓ રાત દિવસ લોકોની સેવા કરે છે પોતાના પરિવારને ભૂલીને, એ જ લોકો હવે રસીકરણમાં પણ સૌથી પહેલા આગળ આવ્યા છે કે ભાઈ પહેલા અમને રસી આપો, જોઈએ શું આડઅસર થાય છે. ત્યારે શું આપણે એમની ઉપર પણ ભરોસો ના કરી શકીએ? શું એમની ઉપર પણ આપણે સવાલો કરીશું? વિશ્વાસ તો મૂકવો પડશે. પણ સવાલ જ્યારે વિશ્વાસની આવે છે, તો મુકેશભાઈ આપની પાસે આવું છું, કારણ કે એવું નથી કે ફક્ત પ્રજાજનોની અંદર જ પ્રશ્નો ઊભા થાય છે, ઘણા બધા ડોક્ટર્સના મનમાં પણ પ્રશ્નો ઊભા થાય છે. દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ છે, એના રેસિડેન્ટ ડોક્ટરોએ કોવેક્સિન રસીનો વિરોધ કર્યો છે. એમણે કીધું છે કે અમને કોવિશિલ્ડ રસી આપો તો જ અમે લઈશું. આવું કેમ? દેવાંગભાઈ, આ અપૂરતી ઇન્ફોર્મેશનના કારણે થયું હોય એવું મને ચોક્કસ લાગે છે. કારણ કે કોવેક્સિન માટે સેફટીનો કોઈ જ ઇસ્યુ નથી. એના ફેઝ 1-2ના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયેલા છે અને સેફટી 100% છે. હવે વાત આવે છે એફિકસી અને ઇમ્યુનોજેનિસિટી. ફેઝ 2ની અંદર સેફટીની સાથે ઇમ્યુનોજેનિસિટી જોવાય, એટલે કે તમારી બોડી એની સામેના કેટલા એન્ટીબોડી બનાવે છે. તો એ પણ સક્સેસફુલી આવી ગયું છે કે 90% સુધીના તો બનાવે જ છે. બરાબર છે. હવે આવી તે એફિકસીની, તો એફિકસી કેટલો ટાઈમ રહેશે અને કેટલા ટકા રહેશે એ આપણી પાસે ડેટા આવવાનો બાકી છે. પણ એના માટે થઈને વેક્સિન ના લેવાય એવું ના કરાય, કારણ કે
આ કિલ્ડ વાયરસ વેક્સિન છે એ તો જૂનું મોડેલ છે. આપણે જે પોલિયોના ટીપા પીવડાય છે કિલ્ડ વાયરસ વેક્સિન છે. હેપેટાઇટિસની વેક્સિન આપીએ છીએ તો એ ટાઈપની વેક્સિન હોય છે. એટલે એમાં કઈ નવી વેક્સિન આવી ગઈ છે અને એની બહુ કઈ મોટી ઇફેક્ટ આવી જશે એવું કોઈ વાત નથી. પણ મુકેશભાઈ, ડોક્ટર્સ થઈને તમે જો એવો તર્ક આપો કે જો હું જ કન્વિન્સ નથી તો હું લોકોને કેવી રીતે કન્વિન્સ કરી શકું, જો આ તર્ક કેટલો યોગ્ય? ના, એટલે એના માટે તમે જુઓ કે ડોક્ટર રણદીપ ગુલેરિયા એમ્સના ડાયરેક્ટર છે, એમને કોવેક્સિન લીધી છે. જી. ડોક્ટર પોલ નીતિ આયોગના મેમ્બર છે, એમને કોવેક્સિન લીધી છે. અને કોવેક્સિનના જે માલિક છે કંપનીના ડોક્ટર કંઈક ક્રિસ્ટા ચિલ્લા કેવું નામ છે એમનું, એમને પોતે બહાર જાહેરમાં આવીને કહ્યું છે કે કોઈ પણ સાઇડ ઇફેક્ટ કે કઈ આવશે તો અમે એના માટે બેઠા છીએ અને અમે એનું કોમ્પન્સેશન આપીશું. એટલે એક એશ્યોરન્સ આપવામાં આવ્યો છે. પણ સૌથી મોટામાં મોટો ઇસ્યુ એ છે કે લોકોને સેફટીની ચિંતા કરવાની જરૂર જ નથી. એફિકસી કદાચ થોડી વધારે મોટી આવી શકે, પણ આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને વેક્સિનેટ કરવા માંગીએ છીએ. તો કોઈ એક કંપની 30 કરોડ વેક્સિન સુધી નહીં પહોંચી શકીએ. આપણે વસુધૈવ કુટુંબકમમાં માનનારા દેશ છીએ. એટલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસે ઘણા બધા દેશોના ઓર્ડર છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ કદાચ જુલાઈ મહિનામાં સુધી 20 કરોડ વેક્સિન બનાવી દેશે તો 20 કરોડ વેક્સિન આપણને જ આપી દે અને બીજા કોઈને ના આપે તો એવું ના કરાય આપણાથી. આપણે દુનિયાના ઘણા બધા ગરીબ દેશોનું પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે લોકોએ આપણને જરૂર પડે ત્યારે આપણને પણ વસ્તુ આપે. આજે જ આપણે બ્રાઝિલને 20 લાખ ડોઝ મોકલાયા. હા, એટલે આપણે શું છે કે કોવેક્સિન લઈએ, ઝાયડસની વેક્સિન લઈએ, આ વેક્સિન લઈએ, બધી વેક્સિન ભેગી થઈને આપણે 30 કરોડ લોકોને કદાચ જો બધાને આપણે લઈશું તો જ પહોંચી શકીશું. અને સેફટીનો ઇસ્યુ જોવાનો હોય તો સેફટીનો કોઈ કન્સર્ન કરવાની જરૂર નથી. એ લોકોને કોઈ ગેરસમજ થઈ હોય તો એ ડોક્ટર રણદીપ ગુલેરિયાનો જવાબ આપી દીધો છે. અને અત્યારે હું ફરી તમારા ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે જેટલી પણ વેક્સિન બજારમાં આવશે એ DGCI ની પરમિશન પછી જ આવવાની છે. અને DGCIમાં બેઠેલા માણસો એટલા તો સક્ષમ છે જ કે એની સેફટી જોઈ શકે, એફિકસી જોઈ શકે. અને સૌથી મોટી વસ્તુ કે રિસ્ક વર્સિસ રિવોર્ડ, આપણે પહેલા બી ચર્ચા કરી છે કે તમને કોરોનાનું રિસ્ક છે એના કરતા વેક્સિનનું રિસ્ક 10માં કે 100માં ભાગનું બી નથી. જી જોશી છે. એટલે હું સાહેબની વાતથી સહમત છું. આપણે લોકોને એકચ્યુઅલી આપના માધ્યમથી એ સમજાવવાનું છે કે આપણે વેક્સિન આપી રહ્યા છે, રોગ નથી આપી રહ્યા. મેં 1200 બેડ હોસ્પિટલ જે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કામ કર્યું છે. અને જ્યારે કોઈ આમ આદમીને હું તમને કહીશ કે એના જે સીન્સ હતા અંદરના પેશન્ટના એડમિશનના, આઈસીયુ એડમિશન અને વોર્ડ એડમિશન, જે એમની પરિસ્થિતિ અમે લોકો જોઈને બહાર નીકળ્યા છે એમાંથી હવે અત્યારની પરિસ્થિતિ ઠારે પડી છે કે એવું કહી શકાય. પણ આમાંથી સંપૂર્ણ બહાર આવવું હોય તો વેક્સિન એકમાત્ર કવચ છે. કોઈ પણ જાતનો ડાઉટ કરવાની જરૂર જ નથી. આમાં અમે જાતે લીધી છે, બધા પરીક્ષણોમાંથી એ બહાર થઈ છે. અને જ્યારે આપણા વડાપ્રધાન અને આવા વ્યક્તિઓ જેમની હાજરીમાં વેક્સિનેશન થતું હોય તો હું એવું માનું છું કે એમાં કોઈ પણ જાતનો ડાઉટ કરવાની જરૂર નથી. સામાન્ય જે રિએક્શનો જે સાહેબ કહે છે એ પ્રમાણે થવાના જ છે. બોડીમાં કંઈ પણ વસ્તુ આપણે ઇન્જેક્ટ કરીશું તો સામાન્ય તાવ આવી શકે છે, હેડેક થઈ શકે, બહુ ઓવર એન્શિયસ પેશન્ટ હોય તો એને વોમિટ પણ થઈ શકે. તો એનાથી કંઈ ગભરાવા જેવાની જરૂર નથી. એટલા માટે વેક્સિન સેફ જ છે અને આપણે વેક્સિન જ લઈ રહ્યા છીએ, રોગ નથી લઈ રહ્યા. અને રોગમાંથી બચવું હશે તો વેક્સિન એકમાત્ર કવચ છે, એ શિલ્ડ છે પોતાના જાત માટે, સમાજ માટે અને આપણા દેશ માટે. તો જ આપણે આમાંથી બહાર નીકળી શકીશું, નહીં તો નહીં નીકળી શકીએ. ચરીબેન, આ 10 મહિનાની અંદર ઘણા બધા કોરોના દર્દીઓની પણ સારવાર કરી હશે, એમની વચ્ચે પણ રહ્યા હશો. હવે આપણી પાસે એક જે શસ્ત્ર આવ્યું છે આ વેક્સિનનું અને આ જે રસીકરણ અભિયાન છે એને સફળ કેવી રીતે બનાવી શકાશે? જ્યારે કોરોના કાળ હતો ત્યારે બધાને જે શબ્દ ખબર હશે પ્લાઝમા થેરાપી, એ પ્લાઝમા થેરાપીમાં મેં ઘણું કામ કર્યું છે. એસવીપી હોસ્પિટલમાં પ્લાઝમા આપવાના અને પેશન્ટો, એ વખતે જે પેશન્ટોની હું કન્ડિશન જોતી હતી અને જે સગાઓ પ્લાઝમા મેળવવા માટે જે વિનંતી કરતા હતા એ આપણને જોઈએ તો આપણે એટલા બધા આપણી જાતને એવું માની શકીએ કે કોઈને મદદ કરી શકીએ પરિસ્થિતિમાં પણ નથી અને મજબૂરીમાં છે એવું આપણને લાગતું હતું. કારણ કે કોરોના આપણે બધા જ જાણીએ છીએ કે એવો રોગ છે કે ડે બાય ડે એમાં તમને નવી વસ્તુ ખબર પડે છે. અમુક પેશન્ટોને કોરોના થાય છે તો એકદમ સરસ રીતે મટી જાય છે, અમુકને લંગ્સમાં એમ્બોલિઝમ થાય છે, ધીમે ધીમે ખબર પડી બ્લડ વેસલ્સમાં એમ્બોલિઝમ થાય છે. તો કોરોનાનું કોઈ હજુ સુધી એવું નક્કી નથી થતું કે કોરોના ક્યાં ક્યાં સુધી જાય અને શું નવું જ કંઈક રિસર્ચમાં આવતું રહે છે. હવે આપણે જયારે ઇમ્યુનોની આ બધી વાતો કરીએ છીએ ઇમ્યુનિટીની બધીની, તો બાયોલોજીકલ ટર્મ્સ બહુ જ વાપર્યા છે, એન્ટીજન, એન્ટીબોડી વગેરે વગેરે વગેરે. તો એ બધી બાયોલોજીકલ ટર્મ્સ લે મેનને આપણે બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો એન્ટીજન એટલે કોઈ બી ફોરેન સબસ્ટન્સ કે જે કોરોના છે, જે આપણી બોડીમાં જાય છે. અને એની સામે ઇમ્યુનિટી એટલે આપણા જે પોલીસ ફોર્સ છે બોડીની અંદર, જે લિમ્ફોસાઇટ છે, એ તૈયારી કરે છે કે ભાઈ આ નવું પાર્ટિકલ જે આપણી અંદર આવ્યું છે એની જોડે લડીએ.
તો એના માટે એ પોતાના પ્રયત્નપૂર્વક જુદા જુદા જેમ આર્મી હોય, પોલીસ ફોર્સ હોય, એ બધા એન્ટીબોડીઝ બનાવે. તો આ વેક્સિન જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણે એન્ટીજન અંદર નાખીએ છીએ, કંઈક ફોરેન બોડી જે એટલી ઓછી માત્રામાં નાખીએ છીએ કે જે આપણને રોગ નથી કરતું, જે રોગ પ્રસરાવતું નથી, પણ એ આપણા પોલીસ ફોર્સને એક્ટિવ કરે છે કે ભાઈ તું આની સામે લડવાનું છે, તારે તું એન્ટીબોડી બનાવ. અને એ એન્ટીબોડી ફર્સ્ટ ડોઝ જાય એની સાથે જ બનવાનું શરૂ થાય છે અને સેકન્ડ ડોઝ પછી 90% સુધી બની જાય છે કે જે તમને ખૂબ જ એમાં મદદરૂપ થઈ શકે. તો મારું પ્રજાને આ એક જ વિનંતી છે કે તમે પહેલા વેક્સિન લો, તમારી જાતને સાચવો, તમારા કુટુંબીજનોને લેવડાવો, એમને સાચવો અને એ રીતે તમે આખા સમાજને સાચવો અને આપણે ફરી હેલ્ધી ઇન્ડિયા, સ્વસ્થ ભારતમાં જીવીએ એવી મારી બધાને ખૂબ જ નમ્ર અપીલ છે. બિલકુલ, બહુ સાચી વાત કીધી. અને સાહિલભાઈ, એક સવાલ, જેમ કે ચેરીબેને કીધું કે હજુ તો આપણે કોરોનાને પૂરું ઓળખી નથી શક્યા અને આપણા દેશના વૈજ્ઞાનિકો, ડોક્ટર્સે આ રસી બનાવી કેવી રીતે? કારણ કે હમણાં થોડા દિવસો પહેલા જ આપણે એક નવો સ્ટ્રેન કોરોનાનો આવ્યો. અત્યાર સુધી લગભગ 21 જેટલા લક્ષણો આપણે કોરોનાના જોઈ ચૂક્યા છે. એ 21 માંથી 5-7 લક્ષણો તો અત્યારે આપણે બધા બેઠા છે ને દરેકમાંથી નીકળે એટલે એવું લાગે કે આપણને કોરોના હશે. એટલે આપણે હજુ કોરોનાને પૂરું ઓળખી નથી શક્યા અને આ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો જે નવા સ્ટ્રેન આવે છે, શું આ રસી એમાં પણ કારગર નીવડશે? ચોક્કસ. વાયરસ જેટલો વધારે રેપ્લિકેટ થાય ને એટલો જ વધારે મ્યુટેટ થાય. એટલે એ તો પહેલેથી શક્યતાઓ સેવાતી હતી જ કે ભાઈ કોરોના વાયરસ જે પહેલી જે સ્ટ્રેનથી થયો હતો એમાં નવી સ્ટ્રેન ડેવલપ થઈ, એના સ્પાઇક પ્રોટીન તો એના એ જ છે, એટલે એમાં કોઈ ચિંતા કરવાનું જરૂર નથી. અને આ રસી જે આવી છે એ બધા જ નવા જે મ્યુટેટેડ જીન્સ છે એના પર બી કારગર છે, નીવડે એમ છે. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આ વેક્સિન 100% સારી એફિકસીની છે અને લો એમાં કોઈ ચિંતા નથી. અને તમારા માટે જ સૌથી પહેલા બધા ડોક્ટર્સ, હેલ્થકેર વર્કર્સે લીધી છે કે એક વિશ્વાસ બેસે લોકોમાં કે ભાઈ આ રસીની કોઈ સાઈડ અસરો એવી છે નહીં. એટલે નમ્ર અપીલ છે, વિનંતી છે કે જ્યારે જેનો ટર્ન આવે બધા પોતપોતાનો રસી લે અને આપણે હેલ્ધી ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા બાજુ આગળ વધીએ. બિલકુલ. મુકેશભાઈ, એક છેલ્લો સવાલ, 1 મિનિટમાં જવાબ આપશો. તમે એમાં એડ પણ કરી શકો છો, પણ મારો એક સવાલ એ પણ છે કે ઘણા બધા લોકોના મનમાં એવો પણ સવાલ થઈ રહ્યો છે કે વિશ્વની અંદર ઘણી બધી એવી રસી છે કે જે અત્યારે કારગર નીવડી છે. ખાસ કરીને ફાઇઝર છે, મોડર્ના છે, સ્પુતનિક છે, આપણા દેશની 2 રસીઓ છે, હજુ પણ ઘણી બધી આવી રહી છે. તો આપણે એ ફાઇઝર ને મોડર્ના અને સ્પુતનિક એ કેમ ન લાવી શકીએ? એના પહેલા હું સાહિલભાઈ જોડે થોડું એડ કરવા માંગુ છું કે નવી સ્ટ્રેન પર કેમ વાયરસ આપણી વેક્સિન અસર કરશે. તો જે વેક્સિન આપશો ને એની અગેન્સ્ટ જે એન્ટીબોડી બનવાની છે 200 સાઇટની સામે બનવાની છે, 200. ઓકે. હા, આપણે જે સ્પાઇક પ્રોટીન છે એના પર 4000 જીનોમ છે અને 4000 જીનોમની ઉપર 200 સાઇટ પર વેક્સિન અસર કરશે. એટલે 2 કે 3 મ્યુટેશન આવશે ને તો 2 કે 3 સાઇટ જશે. એટલે એનાથી ડરવાની જરૂર નથી. હજુ બીજા 5-10 મ્યુટેશન આવશે ત્યાં સુધી પહોંચી વળશે. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે કહો કે મોડર્નાની ને આપણે કેમ ના લાવ્યા, તો મોડર્નાની વેક્સિન ખૂબ મોંઘી છે, 4000 રૂપિયાની છે અને એને સાચવવાની અઘરી છે, -20 પર રાખવી પડશે. ફાઇઝરની વેક્સિન પણ મોંઘી છે અને -70 પર રાખવી પડશે. બિલકુલ. બીજી વસ્તુ કે mRNA વેક્સિન છે, એટલે mRNA વેક્સિનને આપણે આ બધા સાઇડ ઇફેક્ટ જોઈ રહ્યા એટલે પણ ના આવે તો સારું છે. બીજું, આત્મનિર્ભર ભારત, તો આપણી વેક્સિન આવે તો આપણને રેવન્યુ મળશે, આપણું નામ થશે. બિલકુલ. અને સૌથી મોટામાં મોટી વસ્તુ એક છેલ્લા પોઈન્ટથી હું કહેવા માંગુ છું કે ઇંગ્લિશમાં એક કહેવત છે કે વેલ બિગિન ઇઝ હાફ ડન. આપણે પહેલા જ દિવસે 1,64,000 ને જે વેક્સિન આપી એ વર્લ્ડ રેકોર્ડ છે. યુએસએ, યુકે કે યુરોપિયનના કોઈ દેશમાં એક સાથે 1,64,000 પહેલા દિવસે આપવામાં આવી નથી. અને કોવિશિલ્ડની વેક્સિનના ડબ્બા પર એક સરસ વાક્ય લખેલું હતું, સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા. એટલે તમામ લોકો સુખી રહે અને તમામ લોકો રોગમુક્ત રહે. એટલે તમારા માધ્યમથી છેલ્લો સંદેશ પ્રજા માટે કે વેક્સિન લો, તમે બચો, તમારા પડોશીને બચાવો, તમારા ઘરને બચાવો અને તમારા સમાજને બચાવો, કારણ કે સમાજ માટે આપણી જવાબદારી છે. બિલકુલ. મેં વેક્સિન લીધી છે, આપ લોકો પણ વેક્સિન લેજો. દરેક વ્યક્તિને રિક્વેસ્ટ છે કે બધા વેક્સિન લેજો. બિલકુલ. તો આ આજે આપણો કાર્યક્રમ હતો. રાકેશભાઈ, ચેરીબેન, સાહિલભાઈ અને મુકેશભાઈ આપણી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. મિત્રો, એક અમારો નમ્ર પ્રયાસ હતો જીએસટીવીનો કે જે મહારસીકરણ અભિયાન શરૂ થયું છે, જે વિશ્વનું ઇતિહાસનું સૌથી મોટું આ રસીકરણ અભિયાન આપણે શરૂ કર્યું છે. એ રસીકરણ અભિયાનમાં આપણે ભારતની જ 2 રસી અત્યારે કોરોના વોરિયર છે એમને આપવાની શરૂઆત કરી છે. જૂન-જુલાઈ સુધીમાં દેશના 30 કરોડ લોકોને આ રસી આપવામાં આવશે. પરંતુ એ રસીને લઈને જેટલા સવાલો અત્યારે ઘૂમી રહ્યા છે લોકોના મનમાં, એ જ સવાલો મેં અત્યારે એક્સપર્ટને પૂછ્યા અને આશા રાખું છું કે આ સવાલોના જવાબ કદાચ તમને મળી ચૂક્યા હશે. કદાચ તમારી જેટલી પણ આશંકાઓ હતી એ કદાચ દૂર થઈ હશે. આ રસીકરણ અભિયાનમાં આપણે પણ સાથ આપીએ. પણ જેમ વડાપ્રધાને કીધું, દવાઈ ભી કડાઈ ભી.
રસી લીધા બાદ પણ આપણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો ઉપયોગ બંધ નહીં કરે એ પણ ચાલુ રાખીશું. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને આપ તમામ એક્સપર્ટનો આભાર. મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જેએસ ટીવી. નમસ્કાર.